મિત્રો, સમય આવી ગયો છે જ્યારે પાકિસ્તાન પાસે એની પાસે જે ન્યુક્લિયર હથિયાર છે એને આપણે ખતમ કરીએ. પાકિસ્તાનના ન્યુક્લિયર હથિયારોને આપણે ડિન્યુક્લિયર કરીએ. કારણ કે પાકિસ્તાન જે છે મિત્રો, પાકિસ્તાન દેશ ઉપર ક્યારે આ દુનિયાનો કોઈ પણ દેશ એટલો સરળતાથી પાકિસ્તાન ઉપર ભરોસો નથી કરી શકતો. શું કામ ભરોસો ન થાય? આજના વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે. વિડીયો ખૂબ જ ખાસ રહેવાનું છે મિત્રો માટે. વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. જો મિત્રો, અહીંયા ઓપરેશન સિંદૂરના વિશે આપણે પહેલાં ઘણા વિડીયોમાં વાત કરી ચૂક્યા છીએ, તો હવે આજે આપણે ઓપરેશન સિંદૂરના વિષયમાં વાત નહીં કરીએ. પણ મિત્રો, અહીંયા અમારો જે સૌથી મોટો જે મુદ્દો છે કે પાકિસ્તાન જે ન્યુક્લિયર ચલાવે છે ને, હંમેશા કે અમે ન્યુક્લિયર મારી દેશું, આમ કરી નાખશું, તેમ કરી નાખશું. તો ભારતે મિત્રો એકદમ એને ધ્વસ્ત કરી નાખ્યું. આ ન્યુક્લિયરને, પાકિસ્તાનના ન્યુક્લિયરને ભારતે એકદમ જડ મૂળમાંથી ઉખેડી નાખ્યું છે. ભારતે ચોખ્ખા શબ્દમાં કહી દીધું કે ભાઈ આ અમને ન જણાવ, ન્યુક્લિયર અમારી સાથે ન કર, તારી હદમાં રહે, નહીં તો ભારત ડાયરેક્ટ તારા ઉપર બમ મારશે. તો ન્યુક્લિયર બમનો આ લોકો કહે છે ને, અમે ન્યુક્લિયર બમ દિવાળી માટે નથી રાખ્યા, બધાના ન્યુક્લિયર બમોના જે પોઈન્ટ છે એ ભારત બાજુ થયેલા છે, અમે ગમે ત્યારે ભારતને ખતમ કરી નાખશું, બરબાદ કરી નાખશું, વગેરે વગેરે. તો આ લોકો તો કાંઈ કરી ન શક્યા, પણ ઉપરથી આપણે આ લોકોને બ્રહ્મોસ મારી દીધી, ઘરમાં ઘૂસીને મારી દીધી. અને જણાવવામાં એમ પણ આવી રહ્યું છે કે એ લોકોની ન્યુક્લિયર સાઇટ ઉપર બ્રહ્મોસ જઈને લાગી છે. તો પાકિસ્તાનની એકદમ બેન્ડ વાગેલી છે. પણ મિત્રો, અહીંયા એક ખૂબ જ વધારે ગંભીર મુદ્દો છે. ગંભીર વાત એ છે મિત્રો કે જો સૌથી પહેલાં જે ન્યુક્લિયર નેશન બન્યો એ અમેરિકા બન્યો. મિત્રો, સૌથી પહેલાં ન્યુક્લિયર બમ અમેરિકા પાસે આવ્યો. અને અમેરિકા જે દેશ હતો, જ્યારે સૌથી પહેલાં જેણે ન્યુક્લિયર બમ મિત્રો દાગી પણ નાખ્યો હિરોશીમા નાગાસાકી ઉપર. હું જણાવી ચૂક્યો છું, ઘણા વિડીયોમાં આપણે કહી ચૂક્યા છીએ, અમેરિકા એકદમ દોગલો દેશ છે, આના ઉપર બિલકુલ પણ ભરોસો ન કરી શકાય. એના પછી ન્યુક્લિયર બમ જે બનાવ્યો એ સોવિયત સંઘે બનાવ્યો. એના પછી યુકે લાઇનમાં ન્યુક્લિયર આવી ગયા, રશિયાએ પછી બનાવ્યો. એના પછી ચાઇના, પછી ફ્રાન્સ, પછી આવી રીતે કંઈક 4-5 જે છે એ આ ન્યુક્લિયર નેશન બની ગયા. એના પછી ઇઝરાયલ બન્યો અને એના પછી ભારત અને પાકિસ્તાન બંને ન્યુક્લિયર નેશન બન્યા. હવે મિત્રો, અહીંયા પાકિસ્તાનનો ન્યુક્લિયર દેશ બનવું એ ખૂબ જ વધારે ડેન્જરસ વાત છે મિત્રો. આ ખૂબ જ વધારે ડેન્જરસ છે, કારણ કે આ દેશ ઉપર ક્યારેય પણ ભરોસો ન કરી શકાય. કારણ કે મિત્રો જુઓ, હમણાં સુધી જે દેશો ન્યુક્લિયર પાવર બન્યા છે એ સૌથી પહેલાં તો મોટા દેશો છે. અને સૌથી મોટી વાત કે એ એક રિસ્પોન્સિબલ નેશન છે મિત્રો. એ ડાયરેક્ટ કંઈ ન્યુક્લિયર આક્રમણ ન કરે, ન્યુક્લિયર હુમલો ન કરે. પણ પાકિસ્તાનના કેસમાં અહીંયા એકદમ વસ્તુ અલગ છે. પાકિસ્તાનનો જે ન્યુક્લિયર પાવર છે એ મિત્રો ચાઇના અને અમેરિકાએ આનો સાથ આપ્યો છે અને બનાવ્યો છે, જેનાથી આ પાકિસ્તાનને યુઝ કરી શકે. અને એક વાત તો એકદમ સાફ જ છે કે પાકિસ્તાનમાં એકદમ જિહાદી લોકો છે, આતંકવાદીઓને પ્રોત્સાહન આપે છે. પાકિસ્તાનમાં બધા આતંકવાદી છે, ત્યાંના સેલિબ્રિટી પણ આતંકવાદી છે. હવે જુઓ, અહીંયા નોર્થ કોરિયા પણ એક ન્યુક્લિયર પાવર છે. નોર્થ કોરિયાની થોડીક મદદ ચાઇનાએ કરી છે, બાકી એણે પોતાની મેળે કર્યું છે. પણ આ જે દેશ છે ને, આ બે દેશો છે એ ખૂબ જ વધારે ખતરનાક છે. અને આનું મિત્રો ડિન્યુક્લિયરાઇઝેશન થવું જોઈએ. મતલબ કે આ લોકોના જે ન્યુક્લિયર હથિયાર છે એને બરબાદ કરવું જોઈએ, હવે ખતમ કરી નાખવા જોઈએ. હવે અહીંયા નોર્થ કોરિયાનો તો કોઈ કરી નથી શકતો, કારણ કે ના તો એ યુએનમાં છે અને ના તો નોર્થ કોરિયા કોઈની વાત માનવાનો છે. પણ અહીંયા મિત્રો પાકિસ્તાનના ન્યુક્લિયર પાવરને ખતમ કરી શકાય છે. અને પાકિસ્તાનનું ડિન્યુક્લિયરાઇઝેશન મિત્રો એટલા માટે ખૂબ જ વધારે જરૂરી છે, કારણ કે તમને ખબર હશે પાકિસ્તાન મિત્રો ન્યુક્લિયર બ્લેકમેલ કરે છે આખી દુનિયાને. તમને ખબર છે, ન્યુક્લિયર કરીને એ બધા પાસેથી પૈસા લે છે. એ કહે છે કે ભાઈ અમારે જો ન્યુક્લિયર પાવર છે એ આતંકવાદીઓના હાથોમાં ચાલ્યો જશે, જો અમારી પાસે પૈસા નહીં, તમે લોન નહીં આપો તો આતંકવાદી પછી આનો કેવી રીતે યુઝ કરશે, શું કરશે. તો આવી રીતે આ બ્લેકમેલ કરે છે આખી દુનિયાના દેશોને કે અમારી પાસે ન્યુક્લિયર આતંકવાદીઓ પાસે ચાલ્યા જશે. એવી રીતે આ ભારતને ન્યુક્લિયર બ્લેકમેલ કરે છે, દુનિયાને ન્યુક્લિયર બ્લેકમેલ કરે છે, IMFને ન્યુક્લિયર બ્લેકમેલ કરે છે કે જો તમે અમને પૈસા નહીં આપો તો આ જે ન્યુક્લિયર હથિયાર છે એ બીજા કોઈ પાસે ચાલ્યા જશે. મતલબ કે આતંકવાદીઓ પાસે ચાલ્યા જશે, એવી ધમકીઓ એવી રીતે બ્લેકમેલ કરીને પૈસા લે છે. અને કાં તો પછી તમે જો અમને પૈસા નહીં આપો તો અમારી જે સોસાયટી છે એ એકદમ કોલેપ્સ થઈ જશે, બરબાદ થઈ જશે, અને આ જે અમારી પાસે જે ન્યુક્લિયર છે એ એકદમ વેચાઈ જશે, પછી વેચવા પડશે અમને. તો આવી રીતની આ બ્લેકમેલ કરીને પૈસા હેઠે છે.
તો વાત અહીંયા એ છે કે આ ન્યુક્લિયર બ્લેકમેલનો રેટોરિક પાકિસ્તાન ખૂબ જ વધારે સમયથી અહીંયા યુઝ કરી રહ્યું છે. તો હવે આવી પરિસ્થિતિમાં આખી દુનિયાને એ વાત સમજમાં આવી રહી છે કે પાકિસ્તાન એક ખતરનાક દેશ છે. આ કોઈ રિસ્પોન્સિબલ નેશન નથી કે જે વાત કરી અને માની જાય. અને હમણાં પણ મિત્રો ભારતે જે બમ માર્યું, જે 2-3 દિવસનું જે યુદ્ધ થયું એમાં ભારતે જે બમ માર્યું એમાં પણ ત્યાંથી પાકિસ્તાનમાંથી ન્યુક્લિયર લીકની, રેડિયેશન લીકની ખબરો પણ આવી. ભારતે સરગોદા ઉપર માર્યું છે મિત્રો. અને અંડરગ્રાઉન્ડ જે છે એ લોકોના જે છે ન્યુક્લિયર બમ રાખવાના ઠેકાણાઓ બધા અંડરગ્રાઉન્ડ છે ત્યાં જણાવવામાં આવે છે. અને ત્યાંથી હવે ન્યુક્લિયર રેડિયેશન લીક પણ થયું છે એવી ખબરો સામે આવી છે. આપણે પણ પહેલાં વિડીયો બનાવી ચૂક્યા છીએ આના ઉપર. તો મિત્રો માનીને ચાલો કે પાકિસ્તાન જેવા દેશ ઉપર આપણે બિલકુલ પણ ભરોસો ન કરી શકીએ. અને હવે તો ભારત પણ આની ન્યુક્લિયર ધમકીઓથી ડરી નથી રહ્યો ભાઈ. તો અહીંયા ભારત પણ મારી દેશે ભાઈ. હવે જો માર્યો તો પહેલાં પણ સરગોદા ઉપર હતો, સરગોદા ઉપર લાગ્યો પણ ભારત આવું ક્યારે પણ નહીં વિચારે કે કોઈ પણ ન્યુક્લિયર મિસહેપનિંગ થાય. તો ભારતે જે માર્યું છે એ એકદમ કેલ્ક્યુલેટ માર્યું છે, સમજી વિચારીને માર્યું છે. પણ ત્યાં ન્યુક્લિયર રેડિયેશન લીક થયો છે કે નથી થયો હજી પણ આના ઉપર કોઈ હજી ક્લિયરિટી નથી. આ એકદમ ચૂપી છે હજી આના ઉપર પણ મિત્રો અહીંયા બધાને ખબર છે, બધા દેશોને ખબર છે કે કોની ન્યુક્લિયર સાઇટ ક્યાં છે. ભારતને ખબર છે કે પાકિસ્તાનની ન્યુક્લિયર સાઇટ ક્યાં છે. તો અહીંયા મિત્રો રસ્તો જે છે એ આ જ છે કે જો ભારત પાકિસ્તાન યુદ્ધ થાય છે આવનારા દિવસોમાં તો અહીંયા એ લોકોના ન્યુક્લિયર, જો મિત્રો આમ તો કોઈ ખતરો નથી પણ બંને દેશો ન્યુક્લિયર પાવર તો છે જ, પાકિસ્તાન પાસે ન્યુક્લિયર તો છે જ. તો આમાં મિત્રો બની શકે છે, અટેક થઈ શકે છે. પણ હવે પણ એમાં શું થશે તો એમાં આપણી તો જે પોલિસી છે કે નો ફર્સ્ટ યુઝ, પહેલાં આપણે કોઈને ન્યુક્લિયર હથિયાર નથી મારી શકતા. આ આપણી એક ડીલ છે દુનિયા સામે, સમજી લો. તો ભારતને આ જે પોલિસી છે એ બદલાવવાની જરૂર છે. જેમ જ ભારત આ પોલિસી બદલાવશે અને ફર્સ્ટ યુઝની પોલિસી રાખશે ને તો પાકિસ્તાન જે છે એ પોતાના પરમાણુ હથિયારોને જગ્યાઓ તરત બદલવા લાગશે. તો અહીંયા ભારતને એક તો આ જે નો ફર્સ્ટ યુઝની જે પોલિસી છે આને ભારતને હવે ચેન્જ કરવું પડશે. પણ આમ છતાં પણ મિત્રો આપણો ભારત દેશ સૌથી વધારે મોટો રિસ્પોન્સિબલ નેશન છે આખી દુનિયામાં. અને જો પાકિસ્તાન અને ભારતનું યુદ્ધ થાય છે તો જો તમે માની લ્યો કે પાકિસ્તાનની પાસે જો કાંઈ પણ નહીં વધે, જો એના માટે જીવન મરણની વાત થઈ જાય તો એવું બની શકે છે કે લગભગ પાકિસ્તાન ન્યુક્લિયર હુમલો કરી શકે છે, આદેશ કરી શકે છે. તો આપણે તો આમ પણ ઇઝરાયલની મદદથી અને બાકી દેશોની મદદથી આપણે એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યા છે કે આ લોકો ન્યુક્લિયર હુમલો કરવાના હોય એનાથી પહેલાં જ આ લોકોના ન્યુક્લિયર ઠેકાણાઓને બરબાદ કરી શકાય. તો એક તો મિત્રો આ એક ઉપાય છે કે આપણે એના ન્યુક્લિયર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જ પૂરી રીતે બરબાદ કરી નાખીએ પાકિસ્તાનના. બીજી વસ્તુ એ થઈ શકે છે કે આપણે ઇઝરાયલ અને અમેરિકાની મદદથી પાકિસ્તાનની ન્યુક્લિયર સાઇટને ઉડાવી નાખીએ. પણ આમાં પણ ફરી એકવાર ન્યુક્લિયર મિસહેપનિંગનો ખતરો તો રહેશે જ. કારણ કે કહેવામાં આવે છે કે એની પાસે ન્યુક્લિયર વેપન રેડી છે. કહે તો છે એ લોકો કે એણે ન્યુક્લિયર વેપન બનાવ્યા છે, ખબર નથી હવે કયા બનાવ્યા છે. અને ત્રીજી વસ્તુ મિત્રો અહીંયા એ છે કે હવે આપણને આખી દુનિયાને જણાવવું પડશે અને ભારત જણાવશે કે પાકિસ્તાનને જે છે એ હવે ડિન્યુક્લિયરાઇઝ કરવાનો સમય આવી ચૂક્યો છે. આની પાસે, આ દેશ પાસે પરમાણુ હથિયાર રહેવા દેવાય એમ નથી. જો મિત્રો આના માટે રેઝોલ્યુશન પાસ કરવું પડશે યુનાઇટેડ નેશનમાં. હવે યુનાઇટેડ નેશનમાં કંઈ થશે નહીં મિત્રો. તમે આખી દુનિયાને બતાવશો તો ચાઇના વીટો કરી નાખશે. પણ એક વસ્તુ થશે કે આખી દુનિયા સાંભળશે તો ખરી કમસે કમ. આ વાત તો બધાના કાનોમાં જશે કે હા યાર પાકિસ્તાન જેવા દેશ પાસે આ ન્યુક્લિયર પાવર છે. તો આ ખૂબ જ વધારે એક ખતરાની વાત છે, કોઈ સારી વાત નથી. તો બકાયદા એક મીડિયા કેમ્પિંગ ચલાવવું પડશે જેટલા પણ ઇન્ડિયન ડિપ્લોમેટ છે બધાની સામે. તો આવી જ રીતે આખી દુનિયાને જણાવવું પડશે, પાકિસ્તાનને ઘેરવું પડશે, દુનિયાને કહેવું પડશે કે પાકિસ્તાન પાસે જે ન્યુક્લિયર હથિયાર છે એ આખી દુનિયા માટે ખૂબ જ વધારે ખતરનાક છે. આની પાસે ન્યુક્લિયર હથિયાર ન હોવા જોઈએ. ભારત પાકિસ્તાનના જેટલા પણ યુદ્ધ થયા છે પાકિસ્તાને એ વાત સારી રીતે જાણે છે કે એ પહેલાં પણ ક્યારે ભારત સાથે કન્વિક્શન વોરમાં જીતી નથી શક્યો અને હજી પણ આવનારા સમયમાં પણ જો પણ યુદ્ધ થશે તો ભારત સામે પાકિસ્તાન કન્વિક્શન વોરમાં ક્યારે જીતી જ નથી શકતો. એની પાસે ખાલી એક પરમાણુનો એક લોલીપોપ છે બસ, જે આગળ કરી નાખે છે. એને સારી રીતે ખબર હતી કે એ ભારત સામે ક્યારે લડી જ નહીં શકે, જીતી જ નહીં શકે. તો એટલા માટે પાકિસ્તાને એક એવી વસ્તુ બનાવી નાખી તો જેનાથી ભારતને એ કંટ્રોલ કરી શકે, ભારતને એ ડરાવવાની કોશિશ કરી શકે. પણ ભારત તો અહીંયા ડરવાનો છે નહીં, કારણ કે ન્યુક્લિયર પાવર તો આપણે પણ છીએ. અને ભારતની પોલિસી એકદમ ક્લિયર હતી
કે આપણે ખાલી ઇકોનોમી ઉપર આપણે વિચાર કરવાની વાત છે. અમને વધારે કોઈ લડાઈ ઝઘડા કે યુદ્ધ નથી લડવા. આપણે ખાલી અમારી ઇકોનોમી વધારવા માગીએ છીએ. પણ 2014 પછી આ પોલિસી બિલકુલ બદલાઈ ગઈ અને અનનોન ગનમેનનો પણ યુઝ થવા લાગ્યો. અને કાલે જ મિત્રો લશ્કરે તૈયબા જોયું ને તમે કે સૈફુલ્લાને મારી નાખ્યું. અને અમેરિકાએ નાગાસાકી હિરોશીમામાં પરમાણુ હુમલા કરીને જણાવ્યું છે, પરમાણુ બોમ્બ એણે જે ફોડ્યા એનાથી અમેરિકાએ જણાવ્યું છે કે પરમાણુ બોમ્બ કેટલા વધારે ખતરનાક હોઈ શકે છે. આ ઇલાકામાં આજે પણ લોકો જે છે એ અપંગ જન્મે છે. તો નાગાસાકી હિરોશીમા જેવા ઇલાકાઓમાં આજે પણ ન્યુક્લિયરનો રેડિયેશન છે મિત્રો. તો આ કેટલો વધારે ખતરનાક છે તમે વિચારી શકો છો. અને પાકિસ્તાન આને એકદમ સરળતાથી આવી ધમકીઓ આપતો હોય છે. તો પાકિસ્તાન પાસે આવા હથિયાર ક્યારે પણ ન હોવા જોઈએ. તો આવી રીતે પાકિસ્તાન જે છે એ હમણાં મિત્રો આખી દુનિયા માટે એક ખતરો બનેલો દેશ છે. તો આ જ વસ્તુ છે કે પાકિસ્તાન પાસે જે ન્યુક્લિયર હથિયાર છે એને ખતમ કરો. લેસન એ જ છે કે મિસકેલ્ક્યુલેશન ન થવી જોઈએ. એના ન્યુક્લિયર હથિયારોને ડીન્યુક્લિયરાઇઝ કરો, અથવા તો પછી એના જે પરમાણુ હથિયાર છે એ કોઈ સેફ હાથોમાં રહે, અથવા પછી એમ પણ બની શકે છે કે બધા દેશો મળીને પાકિસ્તાન ઉપર પ્રેશર બનાવે કે આ જે તું ધમકીઓ આપી રહ્યો છે એ બરોબર નથી. દુનિયાને મળીને એકદમ કહેવું જોઈએ પાકિસ્તાનને કે જો ભાઈ વાંધો નહીં, તારી પાસે ભલે ન્યુક્લિયર હથિયાર છે પણ આનો કંટ્રોલ અમે લેશું હવે. અને ભારતને હવે લગાતાર આ વસ્તુ ઉપર પાકિસ્તાનને ઘેરવાની જરૂર છે ઇન્ટરનેશનલ લેવલ ઉપર. તો મિત્રો આ વિષયમાં તમારું શું કહેવું છે, તમારા શું અભિપ્રાય છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી.